આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સૂર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સૂર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સૂર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર. ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સૂર સંગાથ. શ્રોતા મિત્રો, આજનો આ વિશેષ કાર્યક્રમ સૂર સંગાથ સમર્પિત છે આકાશવાણી પ્રસારણના ગૌરવશાળી 90 વર્ષોને. એક એવી સફર જેણે સંગીત, સંસ્કૃતિ અને જનમાનસને એકત્ર જોડ્યા છે. આ ખાસ અવસરે આજે અમારી સાથે છે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક અને આકાશવાણીના ટોપ ગ્રેડ કલાકાર શ્રી ધનરાજ ગઢવી. ચાલો તેમની સાથે આ રસપ્રદ મુલાકાત દ્વારા જાણીએ તેમની સંગીત યાત્રા અને આકાશવાણી સાથેનો તેમના અનુભવો. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં ધનરાજભાઈ. જય માતાજી. નમસ્કાર મિત્રો, હું આપનો લોકગાયક ધનરાજ ગઢવી, આકાશવાણી ટોપ ગ્રેડ આર્ટિસ્ટ, અમદાવાદ. અને હરખનું ટાણું છે આજે, જે છે એ હરખનું ટાણું છે, કારણ કે આકાશવાણીના વર્ષો વીતી ગયા. અને સાહેબ, આજે હું તો એમ માનું છું કે મારું જે પહેલું પગથિયું હતું એ સાહેબ આકાશવાણી હતું. અચ્છા. ગામડાઓમાં અમારું વડેચીમાનું મંદિર છે કુંવારતમાં, બહુ મોટું. અમે દર પૂનમે બીજે ભજન કરીએ, પછી અમે લોકગીતો ગઈએ, રાહડા ગઈએ, પણ ધીમે ધીમે સર કરી અને અમદાવાદ સ્ટેશન સુધી હું પહોંચેલો. એટલે વર્ષો થઈ ગયા. ને તો તમારી નાનપણમાં આ જે સંગીતની યાત્રા છે, નાનપણથી અમારા શ્રોતા મિત્રોને જણાવશો? હું લગભગ 15-17 વર્ષનો હતો ત્યારથી મારે ખેતીવાડી જમીન પણ છે. અને એ કામ કરતા કરતા મને એક ધગસ હતી. હું કદાચ હાથી, મારે 3 બળદ લઈને હું હાથી હાંકતો. હાથી ઉપર બેઠા પછી જે હાથી ચાલતું હોય એનો જે ગુણ અવાજ આવે સાહેબ, એમાં પણ એક સૂર હતો મધરો. તો એ સૂરની સાથે 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 દુહા ગાતો થઈ ગયો, છંદ ગાતો થઈ ગયો, લોકગીત ગાતો થઈ ગયો, ભજનો ગાતો થઈ ગયો. અને મને એમ થયું કે હવે મારે અમદાવાદ જવું પડે, આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયોને ત્યાં સાનિધ્યમાં એના દર્શન કરવા જવું પડે, અને મારો અવાજ જે છે એ આકાશવાણી સુધી પહોંચાડવાની મને એક ધગસ થઈ. તમે જે વાત કરી કે કયા ગામના તમે ગુજરાતમાં? મારું મૂળ વતન છે શંખેશ્વરની બાજુમાં કુંવારદ. ત્યાંથી તમે સફર ચાલુ કરી અને પહોંચ્યા અમદાવાદ. હા, એટલે ત્યાંથી એ માતાજીના મંદિરે, વડેચીમાના મંદિરે મારી શરૂઆત હતી. અને મને પહેલેથી જ ધગસ ગાવાનો એટલો બધો શોખ હતો. અને એ આકાશવાણી અમદાવાદે તો હું એમ માનું કે મારો હાથ પકડ્યો. મારી પ્રગતિ એટલે હું દુનિયાના લગભગ દેશોમાં, અમેરિકા, ન્યુઝીલેન્ડ, દુબઈ, મસ્કત, ઓમાન, અમેરિકા 6 વખત, આ નવરાત્રીમાં પણ મારી અમેરિકા જ છે. એટલે મને આકાશવાણીએ ખૂબ આપ્યું છે. તો ગુજરાતી લોકસંગીતની કઈ વિશેષતાઓ તમને સૌથી વધુ આકર્ષે? ગુજરાતનું જે લોકસંગીત છે સાહેબ, એ હરખના ગાણા છે, પછી વેદનાના ગાણા છે. પેલા જે બેન દીકરીઓ છે ને, એક ગઈને સંભળાવતી પોતાનું દુઃખ, ઘરે ઘરે કહેવા ના જાય, પણ એક દાખલો આપો કે વાગડનું એક ગીત છે આપણું ઓરિજિનલ લોકડાળનું, કે દાદા હો દીકરી, દાદા હો દીકરી, એ વાગડમાં ના દેજો રે સઈ,
વાગડની રે વઢકણી સાસુ દોયલી રે દાદા હો દીકરી, દાદા હો દીકરી. પાણીનો ઘડો ભરેલો હોય અને કુવે આવી અને સખ્યો વાતો કરી અને પોતાનું હરખનું વાત હોય તો પણ કરે અને દુઃખની વાત એ પણ કરે. એ લોકસંગીત છે આપણું ગુજરાત. ચાલો, ખૂબ સરસ રીતે તમે તમારા શરૂઆતની સફરની વાત કરી. તો તમે આકાશવાણી સાથે ક્યારે અને કેવી રીતે જોડાયા? મને આકાશવાણી એવું યાદ છે કે આપણા રસિકભાઈ ભોજક સાહેબ હતા. બહુ સાલનું મને યાદ નથી રહેતું, પણ રસિકભાઈ ભોજક સાહેબ હતા ત્યારે હું ઇન્ટરવ્યુ દેવા માટે આવેલો. અને એ સમયે મારું પહેલું જરા ઇન્ટરવ્યુ હતું ત્યારે મારું પહેલું ગીત એ હતું કે કોયલ બેઠી એ આંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે માણારા. આજ સુધી તમને યાદ છે? હા. ત્યારે કયો ગ્રેડ મળ્યો હતો? સૌ પ્રથમ આકાશવાણીમાં હું બી ગ્રેડમાં પાસ થયેલો. રસિકભાઈ ભોજક સાહેબ હતા ત્યારે. પહેલા તો એવો નિયમ હતો કે તમને લેટર આપવામાં આવતો આકાશવાણીથી કે ભાઈ હવે તમે 5 વર્ષ સુધી આમાં કમ્પ્લીટલી સરસ રીતે તમારું જયારે પરફોર્મન્સ છે તો પછી તમે બી હાઈ ગ્રેડની પરીક્ષા આપી શકો. બરાબર. એટલે એ મેં 5 વર્ષ પછી બી હાઈ ગ્રેડની પરીક્ષા આપી. એમાં પણ મને માતાજીની અને મા સરસ્વતીની કૃપાથી હું એમાં પાસ થઈ ગયો. પછી મને ધનખણા કે ભાઈ ક્રમ આપણે આગળ જવાનું છે. વિદેશોમાં મારી એટલી ટૂરો થતી હાના. પછી એ ગ્રેડ માટે થઈ અને મેં એ વિનંતી કરી કે ભાઈ મારે એ ગ્રેડ થવું છે. એમાં જે પ્રોસિજર હોય એ કરી અને એ ગ્રેડ થયો. પછી એ કેમ થઈ ગયું કારું હવે છેલ્લા ગ્રેડ માટે શું કામ જવું જોઈએ, ટોપ ગ્રેડ. અને ટોપ ગ્રેડ માટે થઈ અને મેં સાહસ કર્યું. પેલા તો સાહેબ એવું કહેવાતું હતું કે મને તો પેલા ગભરામણ કે ભાઈ તમે એ ગ્રેડમાં નપાસ થાવ તો બધું જાય, ટોપ ગ્રેડમાં નપાસ થાવ તો બધું જાય. એટલે ગભરામણમાં કોઈ ઇન્ટરવ્યુ આપવા નતું આવતું. સાહેબ સાહસ મેં અમદાવાદ સ્ટેશન ઉપર પહેલું સાહસ મારું હતું. અને માં ભગવતીની દયા અને આ બધો આપણો જે સ્ટાફ છે, તમારી મહેનત રંગ લાવી છે. બરોબર છે. પણ સાહેબ સાહેબોની કૃપા હોવી જોઈએ. કારણ કે આ જે વસ્તુ છે બધું એમાં આશીર્વાદ કોકના સંતોના આશીર્વાદ હોય, સાહેબોના આશીર્વાદ હોય, હા હોય ના, આપણી મહેનત છે. અને દુનિયામાં મારા ફાધર એક વસ્તુ કાયમ કહેતા, ऐसी वस्तु नई दुनिया में पुरुषार्थन से नहीं पावे. જી, સાચી વાત છે. પુરુષાર્થ કરવો ખૂબ જરૂરી છે. રાઈટ. તો આજે આકાશવાણીને આજે 90 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. તો તમે આ યાત્રાને, તમારી યાત્રાને આકાશવાણી સાથે કેવી રીતે જોડશો? આકાશવાણીની યાત્રા તો સાહેબ અદભુત છે. પણ હું તો એમ કહું છું કે મારી જે યાત્રા છે, મારી જે શરૂઆતથી આજની તારીખ સુધી પણ મને આકાશવાણી સાચવી રહી છે. અને નાના ગામડાઓમાંથી ગોતી અને જે કલાકારો અહીં આવે છે, પાસ થાય છે, હરખની સાથે એના રેકોર્ડિંગો થાય છે. અને એવા ઘણા બધા કલાકારો છે સાહેબ ગુજરાતના કે આકાશવાણી એને ટોપ ઉપર લઈ ગઈ છે. શું વાત છે? હા, જે આજે એક દિવસના તમને નામ યાદ હોય તો 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા જે કલાકારો લે છે ને, એ કલાકારોને એનું મૂળ આકાશવાણી છે. આકાશવાણીથી એવા કલાકારોનું હું તમને કહું, હેમંતભાઈ ચૌહાણ, ધનરાજ ગઢવી, પ્રફુલ્લ દવે, દમયંતી બરડાઈ, મીના પટેલ, ઇન્દિરા શ્રીમાળી, ઘણા બધા કલાકારો છે. તેમના બધાની જોડે તમે સંગત પણ કરી હશે? બધા જ કોઈ કલાકાર બાકી નહીં. અને અવારનવાર પાછા એમ. અને તમને ગરબા ગાવાનો કેવો શોખ? ગરબા એક લોકગીતનો ભાગ્ય જ છે. ગરબા હું ગાઉં છું. નવરાત્રીમાં આ વખતે હું અમેરિકા જાઉં છું. કેસરીયો રંગ તને લાગ્યો લ્યા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, ઝીણી ઝીણી જાળીઓ મેલાવો લ્યા ગરબા, ઝીણી ઝીણી જાળીઓ મેલાવો રે લોલ. તમે એક શબ્દ વચ્ચે બોલ્યા રાહડા. તો એ રાહડા શું હોય? રાહડાની હું આપને વ્યાખ્યા કરું કે જીવનમાં ઘણા બધા પ્રકાર છે. લોકગીતોના ઘણા પ્રકાર છે, ભજનોના ઘણા પ્રકાર છે. એમ લોકગીતોનો પ્રકાર માનો કે રાહડો જે સૂર્ય જેને દેશ માટે બલિદાન આપ્યા હોય, જમીન માટે બલિદાન આપ્યા હોય, ગાયો માટે બલિદાન આપ્યા હોય, તો એની પાછળ જે ગવાતા એ રાહડા. અને રાહડાની એકાદ લીટી બે સંભળાવું. એવા ડુંગરે રે ડુંગરે કાદુ તાર ડાયરા, અરે ડુંગરે ચડતા લપસો ડાબો પગ રે મકરાણી કાદુ, આજ ડંકો રે દીધો રે હોરઠ દેશમાં,
આ રાહડાની પદ્ધતિ છે. જી જી. તો આકાશવાણી સાથે જે તમે કાર્યક્રમો કર્યા છે, કોઈ યાદગાર તમને કાર્યક્રમ હોય, કોઈ ડાયરો કર્યો હોય કે કોઈ કાર્યક્રમ અહીંયા આવીને આપણે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું હોય, એવો કોઈ યાદગાર પ્રસંગ? આકાશવાણીના તો એટલા બધા અનહદ મારે એવા પ્રસંગો બનેલા છે અને ઘણા બધા કાર્યક્રમો, લાઈવ પ્રોગ્રામો આમ તેમ. અને પહેલા તો સાહેબ વાત તમને એ કરું કે ગામડાથી અમે લોકો આવતા ત્યારે અત્યારે તો રેકોર્ડિંગ થઈ અને પછી રિલે થાય છે. બરાબર છે. પણ પહેલા તો જેવા આવે એવા સામે અમે બેસતા સીધું રિલે થતું. લાઈવ જતું. લાઈવ. શું વાત છે. હા, એની અંદર શરૂઆત અમારી છે. એટલે તો બહુ અઘરી શરૂઆત હતી. આજે તો બધાને લગભગ ઓછી તકલીફ પડે, પણ એ ટાઈમે પણ એમાંય એવા ડાયરાઓ કરેલા છે. પ્રફુલભાઈ હોય, દમયંતીબેન હોય, અને એક વખત અહીં મારા મણિયારો મારો રેકોર્ડ કરવાનો પ્રફુલભાઈએ એમાં સંગીતનું બધું સંભાળેલું. બરાબર. પણ ઘણા બધા એવા છે કે જે આકાશવાણીની સાહેબ બોલબાલા ટાગોર હોલમાં કાર્યક્રમો હોય, એટલે એ જમાનો મેં જોયેલો અને મને ઘણા બધા સારા અનુભવો થયેલા આકાશવાણીના. એમાંનો એક અનુભવ અમને જણાવો. મને પહેલી વખત જયારે ટાગોર હોલમાં કાર્યક્રમ જયારે બુક કર્યો ત્યારે બધા જ માનધાતા કલાકારો કહેવાય એમાં. એટલે મને કહેવામાં આવ્યું, મને કે ધનરાજભાઈ આપની પસંદગી. એટલે મેં કીધું મારી પસંદગી એક ચારણ તરીકે મણિયારો છે. મણિયારાના ઘણા બધા પ્રકારો છે. ભાઈ લગભગ 7-8 પ્રકારો. અમુક કલાકારો બસ એક જ મણિયારો ગા કરે. મણિયારો તે આવ્યો ઘટના કાંગરે, મણિયારો તે હલુ હલુ થઈ રહ્યો. એ બધા જે કલાકારો છે એમાં જે પ્રખ્યાત થયેલા છે, પ્રખ્યાત છે એ જ ગાય ઉત્તર ગુજરાતનો. પણ મારી પાસે જે મણિયારો છે જેને ધનરાજ ગઢવીનું નામ આપ્યું છે, તમે અત્યારે હાલે સૌરાષ્ટ્રમાં ડાયરામાં કે મુંબઈ ડાયરામાં હોય તો એમ કે ભાઈ ધનરાજભાઈ મણિયારો રજૂ કરો. આજ રે એ જો ધાણા ગઠને માર રે એ વારી જાવની મણલી ઉડે છે લાલ ગુલાલ. એ મણિયાર ડારે જીઓ ગોરાલના સાજ બારે મીઠુડી બોલી વાળો રે મણિયાર. એ મણિયાર ડારે એ ભમરિયા ભાલા વાળો રે મણિયાર. તારા રે એ મલક માયા બાયામલી રે બાવલિયા મારા રે મલક માદાડ મુદ્રાક્ષ. એ મણિયાર ડારે જીઓ ગોરલના સાજ બારે મીઠુડી બોલી વાળો રે મણિયાર. ધનરાજભાઈ, આપ પણ સોશિયલ મીડિયા વાપરતા હશો. ડિજિટલ યુગ છે, બરાબર ને આજકાલ? કે રીલ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, તો આટલા બધા પ્લેટફોર્મ છે અને સામે છે આકાશવાણી. તો આપ કેવી રીતના મૂલવો છો આકાશવાણીને આજના ડિજિટલ યુગ સાથે? સાહેબ, આકાશવાણી એ આકાશવાણી છે. ઠીક છે, આજે બધું આ મોબાઈલનો યુગ આવી ગયો, આધુનિક યુગ આવી ગયો, પણ જેનું નથી કહેતા ભાઈ જેની શરૂઆતથી જ આજે લોકસંગીત છે, મોટા મોટા જેટલા બધા ખાસ સાહેબો છે, પછી શાસ્ત્રીના હોય, સુગમના હોય, આમ તેમ, પણ એનું મૂળ આકાશવાણીની તોલે સાહેબ કોઈ ના આવી શકે. કારણ કે આ જે આકાશવાણી છે ને એ માં છે. હું તો ત્યાં સુધી કહું છું. મારા મુંબઈ ઇન્ટરવ્યુ હતું, પછી લંડન ઇન્ટરવ્યુ હતું, તમે એ જ કીધું હતું જે શરૂઆત છે સાહેબ એ આકાશવાણીથી જ થાય છે. પછી પછી મોબાઈલ સુધી પહોંચે કે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી, પણ મૂળ આકાશવાણી છે. અને હું તો એ વસ્તુનું માનું છું કે જે મૂળ છે ને એને કોઈ દિવસ ના ભૂલી શકાય. બરાબર છે. એટલે કે એક ઝાડ ઉભું છે તો એના મૂળિયાના લીધે જ ઉભું છે. બસ બરાબર છે. તો આજની જે યુવા પેઢી છે લોકસંગીત તરફ આકર્ષવા માટે કેવા પ્રયાસો કરવા જોઈએ? કારણ લોકસંગીત તરફ આજની યુવા પેઢી ઓછી જાય છે, તો કેવા પ્રયાસો કરવા જોઈએ? મૂળ એ તો આપે બહુ સરસ પ્રશ્ન કર્યો, જે મારા મનનો અંદર જે પ્રશ્ન હતો. આકાશવાણીમાં અત્યારે ઘણા બધા બિચારા ગામડાના બહુ સારા કલાકારો છે, એટલા બધા અદભુત. તમે અમે તો પ્રોગ્રામો કરવા જતા હોય તો સાહેબ ગામડામાંથી નાના બચ્ચાઓ, છોકરાઓ આવતા હોય, મોટા આવતા હોય. હવે એને જે ફોર્મ ભરવા માટે પહેલા તો ફોર્મ ભરવાની પદ્ધતિ હતી સારી હતી. બરાબર. અત્યારે સાહેબ મને જ નથી ખબર પડતી ફોર્મ કેવી રીતે ભરાય. તો ખાસ તો મારે આકાશવાણીને વિનંતી કરવી છે કે તમે એવું સરળ બનાવો
કે જે ગામડાનો માણસ અહીં આવી શકે, ગામડાનો માણસ આવી પરીક્ષા આપી શકે, કારણ કે ખબર જ નથી પડતી. હા, પેલું જે અચ્છા, ક્યારે ઇન્ટરવ્યુ ઓનલાઈન ક્યારે આવે, ક્યારે નહીં, અને ઓનલાઈન આવે તોય શું કરે, ભરી જ ના શકે. બરાબર છે. એટલે ખાસ મારી એક ધનરાજ ગઢવી ટોપ ગ્રેડ આર્ટિસ્ટ તરીકે વિનંતી આપ બધાને કરું છું કે મારી વાત આગળ સુધી પહોંચાડો અને એવું કંઈક સરળ કરો કે ગામડાનો અભણ માણસ પણ ચોક્કસ આ કરી શકે અને આપણું આકાશવાણીમાં પ્રોત્સાહિત થાય અને એનું નામ થાય. સાચી વાત છે. તો શું આજે લોક કલાકારો પહેલા કરતા વધુ તકો મળી રહી છે, તમને એવું લાગે છે? હા, આકાશવાણીમાં ઘણા બધા કલાકારો દર વર્ષે આકાશવાણીમાં સ્વર પરીક્ષાઓ થાય છે. પણ મેં ના કીધું કે લો હમણાં મને હમણાં એક જણે કીધું મને કે આપણે આકાશવાણીમાં મારે ઇન્ટરવ્યુ કરવો છે, કાર્યક્રમ કરવો, સી રીતે કરવાનો. એટલે મેં કીધું ભાઈ આની લિંક ને એ બધું જે આવે છે, પણ કે સાહેબ અમને ખબર જ નથી પડતી. આકાશવાણી સાંભળે છે ખરા લોકો? હા, અત્યારે હાલ પણ લોકો સાંભળે છે. ગામડામાં અમે લોકો નિયમિત રીતે એની જાહેરાત કરીએ છીએ, પણ વાત સાચી છે કે અમે જાહેરાત કરીએ તો પણ તમારે કરવાનું તો લિંક ઉપરથી જ છે. હા, એ વાત તો સાચી. એટલે એટલી વિનંતી અમારા તરફથી તમે કહીએ છીએ કે એટલું કંઈક કરો કે જે કલાકારને બિચારાને સરળ થઈ જાય. હવે મને એ કહો કે તમે તો ટોપ ગ્રેડ આર્ટિસ્ટ છો અને તમે કોઈનું ઓડિશન લઈ રહ્યા છો, તો એક નવો કલાકાર જે છે, લોક ગાયક, બરાબર છે, તો એનામાં કયા ગુણો હોવા જોઈએ? તમે શું જોઈને એને માર્ક આપો વધારે? જો જીવનમાં પહેલી તો નમ્રતા, દરેક જગ્યાએ પહેલા નમ્રતા, પછી આર્ટિસ્ટનો સુર, બરાબર, કે ભાઈ આપણને એમ લાગે કે અવાજ બહુ ફર્સ્ટ ક્લાસ છે. પછી તાલમાં, કે ભાઈ તાલમાં રહી શકે છે કે નહીં, બરાબર, ખાસ એ જોવાનું હોય. બે તાલો હોય તો એ ના અનુકૂળ આવે. એટલે અમુક વસ્તુ છે. પછી એને શું જ હોવી જોઈએ કે ભાઈ આ પ્રાચીન ભજનો છે. પ્રાચીન ભજન કોને કહેવાય? પહેલા જે ભગતો થઈ ગયા, સંતો થઈ ગયા, મહંતો થઈ ગયા, એના લખેલા ભજન એવા. એટલે એને પોતાને જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ રાહડો છે, આને રાહડો કહેવાય, આને લોકગીત કહેવાય, આને કથા ગીત કહેવાય, આને ભજન કહેવાય, આને પ્રભાતી કહેવાય, આને આરાધી કહેવાય. બરાબર છે. એટલે એને પોતાને ખબર હોય. એટલે એ ધ્યાનમાં મારા ખાસ નામ આપ્યા એ બધા જ જુદી જુદી રીતે ગવાય છે. હા, અલગ અલગ એના કમ્પોઝિશન અલગ હોય, અલગ રીતે ગવાતા હોય, ભજનો અલગ રીતે, લોકગીતો, રાહડા. એક પ્રભાતીઓ મને સંભળાવશો? હે જાગને તુ જાદવા, કૃષ્ણ ગોવાળી જા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. હે જાગને તુ જાદવા, દૈતણા દૈથરા, ઘીતણા ઢેબરા, દૈતણા દૈથરા, ઘીતણા ઢેબરા, કઢિયલ દૂધડા, કોણ પીસે. હે જાગને હવે જા. વાત વાતમાં જ જમાવટ કરી તો ખરેખર શું જમાવટ કરતા હશો? ખૂબ સરસ, ખૂબ સરસ. તો તમારી ગાયકી જે છે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને કેવી? હું એવું માનું છું, મારું માનવું એવું છે કે મારો લંડનમાં કાર્યક્રમ હતો, તો હિન્દી ભાષીનો કાર્યક્રમ હતો. અચ્છા, હવે અમુક કલાકારોને એવું હોય છે કે મને આકાશવાણીનો એક દાખલો આપો આપને, કે મને ભોપાલની આગળ, દિલ્હીની આગળ કંઈક રામપુરા કે રાયપુરા એવું કંઈક હતું સ્ટેશન, એમાં બોલાયેલા, તો બધા જ હિન્દી ભાષી. અચ્છા, મને તો આકાશવાણી અમદાવાદે ગુજરાતી ફોક તરીકે મોકલ્યો છે. તો સાહેબ મારે ધ્યાન એ રાખવાનું કે મારું ગુજરાતી જે છે એ સાંભળવા માટે જ લોકોએ મને બુક કર્યો છે. એટલે સાહેબ એ ત્યાં જઈ અને મેં કીધું ભાઈ હિન્દી ઓડિયન્સ છે, બધાને મારા નમસ્કાર છે, હું ગુજરાતી ફોક સિંગર છું અને હું ગુજરાતી ગઈશ, પણ તમને બોલીને સમજાઈશ કે આને લોકગીત કહેવાય, આને ભજન કહેવાય, આ મીરાનું છે, આ નરસિંહનું છે, આમ. એટલે એ રીતે કાર્યક્રમ કર્યો હતો. એટલે ઘણી વખત શું થાય છે કે અહીંથી જે આર્ટિસ્ટ જાય એટલે પછી ત્યાં જાય લાભો બની જાય કે આ બધું હિન્દી છે, આપણે હિન્દી ગાવ. ના, એવું નથી. તમને લોક સંગીત આકાશવાણી ટોપ ગ્રેડ આપ્યો છે, એના માટે ગુજરાતી ફોકમાં આપ્યો છે અને ગુજરાતી ફોક જ રજૂ કરવું પડે. અને સાહેબ એ શું જોય એટલે કલાકાર ક્યાંય પાછો ના પડે. ધનરાજભાઈ, લોકગીતો છે એક પેઢીથી બીજી પેઢી પર જતા હોય છે, તો તમે આ બધા જે લોકગીતો છે એ કેવી રીતે યાદ રાખો છો અને કેવી રીતે પ્રસ્તુત કરો છો? આમાં એવું છે સાહેબ કે
અમને ચારણોને, હમ. ગઢવી ચારણોને વારસામાં મળેલી આ વસ્તુ છે સરસ્વતી. અને પરંપરાથી આવતા ગીતો, હમ. અત્યારે જે ગીતો લખ્યા છે એ નહીં, પણ જે ઓરિજિનલ આપણા લોકઢાળના ગીતો છે એ આદિ અનાદિથી છે હમ. અને ચાલુ જ આવશે છે. જેમ જેમ પ્રસંગો બનતા જાય એમ એમ ગીતો બનતા જાય છે, જેમ જેમ પ્રસંગો થતા જાય એમ ગીતો, ભજનો જે પણ હોય. હા. પણ આ તો લોકસંગીત છે. ગુજરાતી લોકસંગીત તો આદિ અનાદિથી આ વર્ષોથી આવે છે. રામના ગીતો મળે તમને, સીતાજીના એ મોડે જ ગવાતા એ હોય, બધા મોઢે ગવાતા હા, હોય. તો તમે કેવી રીતે યાદ રાખો? એટલે એ છે ને અભ્યાસ, કરત અભ્યાસ. અચ્છા. એસી વસ્તુ નહીં દુનિયા મેં પુરુષાર્થન છે નહીં, પણ આપણો અભ્યાસ કન્ટિન્યુ જ મારે આજે કાર્યક્રમો કરવા છે. તો મને ખ્યાલ છે કે ભાઈ આ જગ્યાએ જવું તો મારે બીજા ભજનો ગાવા પડશે, આ જગ્યાએ જવું તો મારે બીજા લોકગીતો ગાવા પડશે, આ જગ્યાએ જવું તો બીજા, એકની એક વસ્તુ હોતી નથી. એટલે અમને તો આ જે લોકસંગીત છે ગુજરાતનું એ વારસામાં મળેલી વસ્તુ છે. કે ભાઈ ચારણોને એવું કહેવાય છે કે ભાઈ ચારણોને તો સરસ્વતી જીભે વસે છે. વાહ. એટલે આ તો અમારું છે જ, વર્ષો પુરાનું છે, અને એને અમે હાચવી રાખ્યું છે. અને એ હચવાનું છે કેવી રીતે? આકાશવાણી માધ્યમથી, દૂરદર્શનના માધ્યમથી. આપે આજે મારા કઈ રેકોર્ડિંગ કર્યું તો મારો ગીતો, ઘણા બધા ગીતો છે અમદાવાદ રેડિયો સ્ટેશનમાં, રાજકોટમાં છે, પણ એ સંગ્રહ હચવાય એટલે એને સાંભળીને બીજા જે નવા આર્ટિસ્ટો એ પ્રોત્સાહિત થાય કે ભાઈ આકાશવાણીમાં જવું જોઈએ, પરીક્ષા આપવી જોઈએ, ગાવું જોઈએ, અને એનાથી પ્રગતિ થાય. બિલકુલ. તમે જે વાત કરી કે પેઢીઓથી ચાલતા આવે છે, તો શું તમે કોઈ નવા ગીતો લખો છો કે જોડે જોડે તમને કોઈ પ્રેરણા મળતી હોય, તો તમને પ્રેરણા ક્યાંથી મળે કે નવા ગીતો લખવા છે? ઘણી વખત શું થાય છે કે કોઈ પણ મંદિર, માનો કે ચોટીલામાં કાર્યક્રમ, કે ખોડિયારમાં ત્યાં કાર્યક્રમ ભાવનગર, કે માનો કે અમારા કુમારતમાં વડેચીમાનું મંદિર છે ત્યાં આગળ કાર્યક્રમ થાય, તો ત્યાંના જે કમિટીના સભ્યો હોય કે ભાઈ આપણે માતાજી માટે કંઈક ગીત નવું લખવું છે, બરાબર, તો એ લખી શકાય. એના જૂના ગીતો તો હોય જ, પણ કે ભાઈ નવું ગીત લખવું છે માતાજીનું, તો હું લખું છું. એની એક કડી સંભળાવું તમને. હમણાં જ મેં અમારા માતાજીનું છે, ચોક્કસ. એ કુંવરદ ગામે આજે લીલા લેર છે, કુંવરદ ગામે આજે લીલા લેર છે, એ માવડે ચીની મારે મીઠી મીઠી મેર છે, માતા રાવે ચીની મીઠી મીઠી મેર છે, કુંવરદ ગામે આજે લીલા લેર છે, કુંવરદ ગામે આજે લીલા લેર છે. એટલે આ જે રિધમ છે, આજના નવા જે છોકરાઓ છે, નવા કલાકારો છે, એ લોકોને આ રિધમ, ફાસ્ટ રિધમ હોય, એમ લોકોને મજા આવે, એટલે આપણે એ પ્રમાણે ગીત લખી દેવાનું. બરાબર. અને મુખ્યત્વે તમારો વિષય કયો હોય? ઇતિહાસ કે કોઈ સિઝન હોય કે કોઈ તહેવાર હોય, શું હોય તમારા ગીત? અમારો તો જો 12 મહિના કલાકારોનો 12 મહિના સિઝન હોય છે. ચોમાસામાં કાર્યક્રમો ચાલતા હોય છે, ઉનાળામાં ચાલતા હોય છે. તમારા જે લોકગીતોમાં મુખ્યત્વે કયો વિષય પર તમને આમ ગાવાની ખૂબ મજા પડે? મને છે ને વિરહ ગીતો બહુ ગમે. અચ્છા. પછી દીકરીના ગીતો બહુ ગમે મને, બહેનોના ગીતો બહુ ગમે. અને એમાં ઘણા બધા આપણા મેઘાણી સાહેબ, ઝવેરચંદ મેઘાણી સાહેબે ઘણા બધા લોકગીતો લખ્યા છે. એને બેન માટે લખ્યું છે, એ મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથ વાવેણી, મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથ વાવેણી. અને બેન જવાબ આપે છે ભાઈને કે તારે ઘેર આવીશ વીરા, એ રૂડા તારા મીઠડા લેવા, તારે ઘેર આવીશ વીરા, એ રૂડા તારા મીઠડા લેવા. મીઠડા એટલે દુખડા. બેનો આમ ટચાકા ફોડે ને બે હાથના, એ ભાઈને આશીર્વાદ આપે, એ મીઠડા લેવા. એવા અદભુત ગીતો છે આપણા. ખૂબ સરસ, ખૂબ સરસ. ધનરાજભાઈ, ક્યારે આપે કોઈ સંગત કરી છે સુગમના કોઈ ગાયક સાથે કે કોઈ બોલિવૂડના કોઈ ગીત સાથે, કે તમે ફ્યુઝનમાં ગાયું હોય એવું? મેં સાહેબ બહુ મોટું નામ છે જેનું, અનુપ જલોટા જી, એમની સાથે મેં એક આખો કાર્યક્રમ કરેલો 3 કલાકનો. અને સુગમનો તો અવારનવાર અહીંયા અમદાવાદ આકાશવાણીમાં આવવાનું હોય. અમારા આપણા હસમુખભાઈ છે, ઘણા બધા આર્ટિસ્ટો છે, શિશિરભાઈ બધા. એટલે સુગમનું મને આમ રસ કરો. સુગમ મને બહુ જ ગમે. આમ શાસ્ત્રીય સંગીતે ગમે, પણ સુગમ છે ને
એ લોક સંગીતની હગી બેન છે એમ કો ચાલે. એકદમ જોડાયેલા હા, જોડાયેલા છે ભાઈ. લોક સંગીત અને સુગમમાં બહુ તફાવત નથી. એટલે એનો તફાવત શોધવો પણ મુશ્કેલ થઈ હા, જાય ક્યારેક. એટલે એ સુગમ સંગીતનું હમણાં મારે એક કડીમાં કાર્યક્રમ હતો, તો એની અંદર એ લોકોએ કીધું મને કે ભાઈ એકાદ સુગમ તમે લોકગીત કે ગીત રજૂ કરો, એટલે મેં એને રજૂ કર્યું. આપણા આકાશવાણીમાં ઘણી વખત આ ગીત ગવાય છે. હેવા હોલિયા તમે મધરા મધરાવાજો. આ ગીતની એક વાત કરી દઉં તમને અડધી મિનિટમાં, કે સ્ત્રી દરિયાના કાંઠે ખારવાની બઈ એનો પતિ વાણ લઈને જયારે જતો હોય છે, બરોબર, અને બધાના વાણ આવે છે, જયારે પૂનમ હોય ત્યારે બધાના વાણ આવે, એનો પતિનું વાણ નથી આવતું, એટલે આમ નેજવા કરી હાથના અને જોવે છે કે ભાઈ એમ કે મારા પતિનું વાણ કેમ નથી દેખાતું. એટલે વાયુદેવને ભગવાનને વિનંતી કરે છે કે વાયુદેવ તમે ધીમા ધીમા વાજો, એટલે એમ કે મારો જે નાહોલિયો છે, મારો જે માણીગર છે એ હમી હેરાદે પાછો આવી જાય. એવું સુંદર ગીત સુગમનું છે. આમ તો લોકગીત છે પણ સુગમ ટાઈપ ગઈ શકાય. ફ્યુઝનમાં છે. હેવા હોલિયા તમે ધીમા રે ધીમા વાજો, ધીમા રે એ ધીમા વાજો. એવા હોલિયા તમે મધરા મધરાવાજો, એના હોલિયા તમે ધીમા રે ધીમાવાજો. કેમ કે બાલુડાના બાપુ એ નથી ઘરમાં, એ બાલુડાના બાપુ નથી ઘરમાં. લાડકવાયો એ સૂતો નીંદરમાં, એવા હોલિયા તમે ધીમા રે ધીમાવાજો. શું વાત છે, ખૂબ સરસ. આવા આપણા અદ્ભુત ગીતો છે. અરે દરબારનો દીકરો રાજપૂત લડતા 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 જયારે 12-13 વર્ષ થઈ જાય અને જયારે પાછો જયારે આવે ત્યારે એવા પણ ગીતો છે કે ઘરે આવે એટલે આમ નજર ફેરવે કે આમ તેમ એને એની પત્ની ના દેખાય, એના ઘરવાળા ના દેખાય, ત્યારે એમ કે એની માને સંબોધીને કે આ આપણું લોકસંગીત છે. અને આપણું લોકસંગીત તો સાહેબ એટલું ગુજરાતી અદ્ભુત લોકસંગીત છે, દરેક ભાષામાં છે, દરેક જ્ઞાતિમાં લોકસંગીત હોય, પણ એમાંય જયારે ગુજરાતી લોકસંગીતમાં આપણને એવા દુલાભાઈ કાક જેવા મહાન કવિઓ મળી ગયા, મેઘાણીભાઈ જેવા કવિઓ મળી ગયા, ઘણા બધા કવિઓ. એનું એક સુંદર લોકગીત રજૂ કરું આપણે. માડી હું તો 12 વરસે આવ્યો રે, માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પર માર એ જાડેજી માં મોલ્યું માં દિવલડો સગરે બળે એ જીરે મોલ્યું માં દિવલડો એ સગરે બળે. માં એને કે છે, સમજાવે છે કે દીકરા હેઠો રે બેસીને હથિયાર છોડ રે, કે લઈ જા કુંવર દરણા દળીને હમણાં આવશે. એ જીરે દરણા એ દળીને હમણાં આવશે. પછી એ એમ કે છે રાજપૂત કે માં હું તો ઘંટીયુને ગાળા હંધાય જોઈ રે વળ્યો, માડી ક્યાંય નો
દીઠી મારી પાતલડી પર માર એ જાડેજીમાં ખૂબ સરસ. મોલ્યુમાં દિવરડો સગરે બળે. ધનરાજભાઈ, ડાયરો જામ્યો છે અને તમે કોઈ એક લોકગીત ગાયું. લોકોએ એવું કીધું કે આ ગીત અમારે ફરી વાર સાંભળવું છે, તમે ફરી વાર ગાઓ. એવું કોઈ અનુભવ અને એવું કયું ગીત છે જે તમારું સૌથી ફેવરેટ છે અને તમે ગાયું છે ફરી વાર? ઘણા બધા ગીતો, આમ તો જોવા જાવ ને ઘણા બધા ગીતો છે, બે ચાર વખત ગાવાનો પડે. આપણા જે લગભગ ગીતો એવા છે કે સાહેબ એક વખત રજૂઆત કરો એટલે ઘણી વખત પ્રોગ્રામમાં છે કે વન્સ મોર કરતા હોય તો મારો એક મણિયારો બહુ ફેમસ છે અને આકાશવાણી અમદાવાદ થકી એટલું ગીત મારું પોપ્યુલર થયેલું આ મણિયારો. એ ગીત જે ઓરિજિનલ છે એ વિલંબિત છે, 16 માત્રાનું છે. સૌરાષ્ટ્રમાં અને કચ્છના લગાઓ વગાડતા હોય તો ગઈ શકાય એવા ગીતો છે. ઓકે, એટલે એ આપણે સંભળાવું. આજ રે એ જો ધાણા ગઢને માર રે બાવલિયા જોવું રે મણિયારા તમાણી વાર. હે મણિયાર ડારે જીઓ ગોરલના સાય બારે મીઠુડી બોલી વાળો રે મણિયાર ડારે ભમરિયા ભાલા વાળો રે મણિયાર. શ્રોતા મિત્રો, આજના અમારા વિશેષ મહેમાન હતા લોકગાયક ધનરાજ ગઢવી સાહેબ. આકાશવાણીની 90 વર્ષની ઉજવણી અને તે અંતર્ગત આ સુર સંગાત કાર્યક્રમમાં આ રસપ્રદ મુલાકાત આપને ગમી હશે. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર. જય માતાજી. નમસ્કાર મિત્રો.